હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો સાબુદાણાની ખીચડી બનાવવા માટે આપણે અહીં પેનને ગરમ કરીશું। પેન ગરમ થાય એટલે એમાં આપણે 5 થી 6 ચમચી તેલ એડ કરીશું। તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ ગરમ થયું છે એટલે આપણે એમાં 1 ચમચી જીરું એડ કરીશું। જીરું બ્રાઉન થાય એટલે આપણે મેં અહીં 4 થી 5 લીલા મરચાં લીધા છે એ એડ કરીશું। બે થી 3 મિનિટ સાતળી લઈશું। ગેસની ફ્લેમ આપણે લો રાખીશું। ત્યારબાદ મેં અહીં અડધી વાટકી અધકચરા સિંગદાણા લીધા છે। આ સિંગદાણાને મેં શેકી અને ઉપરની છાલ કાઢી લીધી છે અને ઈમાન દસ્તામાં મેં અધકચરા વાટી લીધા છે। આપણે એ એડ કરીશું। અહીં 4 થી 5 નંગ મીડિયમ સાઇઝના બટાકાને બાફી છાલ ઉતારી અને આવી રીતે છૂટા પડે એ રીતે મેં કટ કરી લીધા છે। બટાકાને આપણે આવી રીતે એક એક છૂટા પાડી લેવાના। બટાકાને આપણે એડ કરીશું અને મિક્સ કરીશું। હવે મેં અહીં 1 વાટકો સાબુદાણા લીધા છે। આ સાબુદાણાને મેં 2 પાણી વડે વોશ કરી અને 5 થી 6 કલાક પલાળીને રાખ્યા છે। અંદર થોડું પાણી એડ કરીને પલાળીને રાખવાના અને ઢાંકીને રાખવાના, જેથી આ રીતે સાબુદાણાનો એક એક દાણો છૂટો પડશે। આનાથી આપણી જે ખીચડી બનાવીશું એ એકદમ છૂટી પડશે। હવે સાબુદાણાને આપણે એડ કરીશું અને મિક્સ કરી લઈશું। હવે આપણે આમાં મસાલા એડ કરીશું। ફરાળી ખીચડી બનાવીએ છીએ એટલે વધારે મસાલાની જરૂર પડતી નથી। મેં અહીં અડધી ચમચી ધાણા જીરું લીધું છે। સ્વાદ અનુસાર મીઠું લીધું છે। 1 ચમચી ખાંડ લીધી છે અને મિક્સ કરી લઈશું। અહીં મેં મીઠું જે ફરાળમાં આપણે સિંધવ મીઠું ખાઈએ છીએ એ યુઝ કર્યું છે। મસાલા મિક્સ કર્યા પછી હવે આ સાબુદાણાની ખીચડીને આપણે 2 થી 3 મિનિટ ઢાંકીને ચડવા દઈશું, જેથી જે સાબુદાણા છે ટ્રાન્સપરન્ટ થઈ જાય। ગેસની ફ્લેમ આપણે એકદમ લો રાખીશું। 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ। ખીચડી બનીને તૈયાર છે। જો આ સાબુદાણા છે ને એ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને ફૂલી પણ ગયા છે। એ એકદમ છૂટી છૂટી ખીચડી બનીને તૈયાર થઈ છે। હવે આપણે આમાં અડધી ચમચી લીંબુનો રસ એડ કરીશું અને લીલા ધાણા એડ કરીશું। અને મિક્સ કરી લઈશું। તો છે ને મિત્ર, એકદમ સાદી અને સરળ રીતે એકદમ છૂટા છૂટા દાણાની સાબુદાણાની ખીચડી બનીને તૈયાર થઈ છે। તો શિવરાત્રીના દિવસે તમે પણ સાબુદાણાની ખીચડી બનાવીને જરૂરથી ટ્રાય કરજો। તો ખીચડી બનીને તૈયાર છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। તો ફરીથી મળીશું ફરાળી સિરીઝની નવી રેસીપીમાં। બાય બાય।